દાહોદ જિલ્લાના લીમખેડાની તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ સામે ગેરકાયદેસર ફી ઉઘરાવવાના આક્ષેપોને લઈને વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। આક્ષેપ છે કે ધોરણ 10 પાસ કરનાર વિદ્યાર્થીની કૃપાલી ભરવાડનું પરિણામ ફી મુદ્દે રોકી રાખવામાં આવ્યું। જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત ફરિયાદ છતાં પણ કાર્યવાહી ન થતાં શિક્ષણ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા। સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। વંદે માતરમ। આ જે ઘટનાક્રમ છે એમાં જે દીકરી અમારા ત્યાં લગભગ 5-6 વર્ષથી અભ્યાસ કરતી હતી, હોશિયાર બેબી હતી, એટલે એમના વાલીશ્રી તરફથી અમને વિનંતી કરવામાં આવી કે અમે આટલી રકમ અત્યારે ભરીશું અને પછી બાકીની રકમ જે નીકળે છે પછી આવીને ભરી જઈશું। એવી રીતના 4-5 વર્ષ ચાલ્યા કર્યું। બેબીનો અભ્યાસ પર અસર ના પડે એટલે અમે કોઈ પણ દિવસ એમને જબરજસ્તી પેમેન્ટ ભરવા માટે અમે ક્યારેય કહેવામાં અમારા તરફથી આવ્યું નથી। અત્યારે 10મા ધોરણની એક્ઝામ આપ્યા બાદ જ્યારે અમારા તરફથી એમને ફોન ગયો કે આપ શ્રી આવીને આપની બાબીની માર્કશીટ અને જો અભ્યાસ અહીંયા જ કરવાનો હોય તો ઠીક, નહીંતર એલસી અમે તમને આપી દઈશું। તો એ 15 દિવસથી આવ્યા જ નહીં। ગઈકાલની તારીખમાં એટલે કે તારીખ 29 જૂનના રોજ એ ગઈકાલે અમારા ત્યાં આવ્યા હતા અને એલસીની અરજી આપી છે। એલસીની અરજી અમે સ્વીકારી છે અને એ અહીંયાના કર્મચારી જે ક્લેરિકલ ડિપાર્ટમેન્ટ છે એમને એલસી આપ્યું છે, એલસી માટે અરજી આપી છે। મારી પાસે તો મને પર્સનલી મળવા માટે આવ્યા નથી અને તેમ છતાં મારી પાસે આવશે તો હું એલસી રોકવાનો નથી કોઈ પણ સંજોગોમાં। અને બેબીના ભવિષ્ય સાથે અમારા તરફથી આટલા વર્ષોમાં ક્યારેય ચેડા થયા નથી કોઈ પણ વિદ્યાર્થી સાથે, અને ભવિષ્યમાં બી અમે તો આ સંસ્થા જે ચલાવીએ છીએ રિમોટ એરિયાના બાળકોને સારું શિક્ષણ મળે એના માટે જ ચલાવીએ છીએ, એટલે એલસી રોકવાનો અમારે ક્યારેય ઈરાદો નહોતો અને નહીં રહેશે। હું એક મધ્યમ વર્ગ ગરીબ ખેતીવાડીનો ધંધો કરું છું। મારી દીકરી નામે કૃપાલીબેન તીર્થ સ્કૂલમાં અભ્યાસ કરે છે ધોરણ 4થી। મેં રેગ્યુલર તમામ દરેક વર્ષે રેગ્યુલર ફી ભરેલ છે। અત્યારે મારી છોકરીનું રિઝલ્ટ આવે 1 મહિનો થયો છે। મેં એને આણંદ ભણવા માટે મૂકવા માટે એલસી લેવા ગયો ત્યારે ટ્રાન્સપોર્ટ સુવિધા અન્ય બધી ફીઓ કરી અને મારી પાસે 92,000 માગે છે। અને બીજું એવું કહેવામાં આવે છે, ધાર ધમકી એવી આપે છે કે અમારી પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમારી સરકાર છે, અમે ધારીએ કરી શકીએ અને તમારાથી થાય તોડી લેજો, બાકી અમે 92,000 તમે ના ભરો ત્યાં સુધી તમને એલસી આપવામાં આવશે નહીં। હું જિલ્લા કલેક્ટર સાહેબને તમામ જગ્યાએ અરજીઓ આપી આવેલ છે। 15 દિવસ થઈ ગયા ત્યાં સુધી આજ દિન સુધી કોઈ જાતની તપાસ કરેલ નથી અને આ રાજકીય વર્તુળ મોટું માથું છે અને અમને ગરીબ માણસને છેડે છે અને અમારે એવું ન્યાયની માંગણી છે। મારી છોકરીની તાત્કાલિક આણંદ એડમિશન લેવા માટે એલસીની જરૂર છે, પણ એલસી